એટલે એ શબ્દ જાયનો ન કહેવાય. શબ્દ કોક સંતવી નીચેથી ઉપર ચડ કે ઉપરથી નીચે ચડ, શબ્દ બધી વસ્તુને ઓળખાવે છે. આ શબ્દ ઓળખવાની વાત છે. અંગૂઠો પણ હાજર છે ને, આ વેઢા કહેવાય તો હાજર છે ને, હાથેરી કહેવાય તો હાજર છે ને. શબ્દ તો હાથેરી બતાવે છે. શબ્દમાં હથેળી છે એટલે કે શબ્દ કોઈ સંત વેલા જાણે. એમ કે શબ્દ લાગડ બધાય જાણે એમ કે ને, કાંઈ ન જાણે, ધોર જાણે લાગડ બધાય બધા થોડી ખબર હોય શબ્દ ને. શબ્દ તો આદિ નો હવે એમાં સર્જન કરવાની તાકાત છે. એટલે કે એક શબ્દ છે સબહી છે. પેલા લઈશું શબ્દ જે પ્રગટ કરે, આ નખ શબ્દ પ્રગટ છે ને હાજર, એમાં મન નહીં રાખવાનું. પણ શબ્દ ને જે પ્રગટ કરે એમાંથી મન હટાવવાનું. શબ્દ ને જે પ્રગટ કરે, તારા ઘટમાં જે બોલે છે એ શબ્દ ને પ્રગટ કરે છે. પાછું એ શબ્દ ને આપણે કરી કઈ કે તું આ બોલે છે ને બોલે છે તો ન બોલ્યા કે શબ્દાતીત કી લક્ષ સો લાવે, સો લક્ષ શબ્દ શબ્દાતીત કી લક્ષ સો લાવે, સો લક્ષ શબ્દ બધા કરતા જ્ઞાન લક્ષી. શબ્દ ની પાર ધર્મ ચક્ષુ હોય એને કેમ મૂજે? ચાપડે ને એક હોય ને કેમ મૂજે? એના શબ્દ દેખાડી બધું હોય કે ધોરા ફૂલ છે, પીળા ફૂલ છે, લાલ ફૂલ છે, ગુલાબ છે, ઓલા છે. શબ્દ બોલાવે, શબ્દ જોવાની વાત છે. અને પછી શબ્દ જે પ્રગટ કરે છે એમાં મન જો રાખવાનું. આ પગ હાલવાનો ઉપયોગ કરે પણ તને ઓળખે છે તો શરીર પંચ મહાભૂત નું બનેલું છે. પૃથ્વી ને તું ઓળખ, પૃથ્વી તને ઓળખે છે. જળ ને તું ઓળખ, જળ તને ઓળખે. અગ્નિ ને તું ઓળખસ, તેજ ને તું ઓળખસ, તેજ અને અગ્નિ તને ઓળખે છે. બિપોર હોય, વાવાઝોડું હોય કે ગમે એ હોય, એ વાયુ છે ને તું ઓળખસ, વાયુ તને ઓળખે. અને આકાશ ને તું ઓળખસ, આકાશ તને ઓળખે. પછી પાછળ તો ભેગા થઈને સતીર બન્યું. શરીર ને ખબર છે નમન કોણ છે? યાદ આપણે ઉપદેશ લીધો. શરીર ને ખબર છે નમન કોણ છે? પછી શરીરમાં લોહી હોય એને ખબર છે નમન કોણ? માઉસ હોય, મેદ હોય, મજા હોય, શુક્ર હોય, તને ખબર છે? એ નમન કોણ છે? ધમની હોય, શીરા હોય, બધું. છોડ શરીર હોય, તારે એક ઓસરી 4 વયડા હોય, એમાં 4 વયડામાં કહી દેવું આમાં મોન તો વાતો કરી જો મેં તને ખોલું કરી દીધું, આ તું બાજી ખોલી કરી નાખી. બીજી કોઈ મારા તરફથી ચિંતા ન ઘડિયાળ તને જેમ હેલું પડે ગોળી ઘડિયાળ દઈ દીધી લોકો દઈ દીધી પાછી. એમાંય ડંકા વાત, એમાંય ડંકા વાત. આવો ચાન્સ અવસર મળે ને અમે વાગે. મેં તો આમ તો સુરત મહેસાણા કીધું કે એ બધા અહીંયાથી દોડતા હોય ને અહીંયા ત્યાં થઈ સતમાં ખેલો. બસ
જલારામ વીરપુર વાળો હા તો બધું એનો ગુરુ ફતેપુર છે, ભોજલરામ. જૈનમાં પછી 12 વર્ષ સુધી દૂધ જ પીતો થયો. બુધવારે સવારે તમે લેવો કરબી હતો. તો એક કામ કરવું પડે તમારે સવારે 10 વાગે ઉપદેશ ચાલુ થાય. કર્મભૂમિ એને ફતેપુર કહી દે, અમરેલી પાસે. એટલે પછી એમાં ઈ પછી જલારામને કે શબ્દથી જુદો રહી છે. અહીંયા સત્સંગ અને હવે તારે તો કોઈ ના- વીરપુર જાય લાંબીનો થતો નહીં. કાલે સાંજે વસ્તુ લઈ આવશું બુધવારે સવારે 10 વાગે ગુરુજી, મારી કઈ ભૂલ થઈ ગઈ કે ના? ભૂલ નથી થઈ. મોડું 10 વાગે આવી જાવ. પણ તું તને કીધું કે પાઇટમાં પડ્યું ને ખાંચમાં પડ્યું, એને બદલે તું ભેજતું હોય એ પાણીની પાઇપમાં પડ્યો. એ તાત વિશ્વાસી નરને મારે વેડાઈ તમારી નહીં મમ્મી કે બેસી જાય ને? એ તું છે ને ભોળો છો. તારે માનસિક ટેન્શન નહીં. ઘરે આવે એ અભ્યાગતને ઓળખજે સવારે અને 10 વાગ્યા પહેલા આવી જાવ. શક્તિ ભક્તિ કરજે. ટુકડો અહીંયા મારો નારાયણ ટુકડો. અને બદલાની ઈચ્છા વગર જે કાંઈ કરની કરજે. કાલે સાંજે તમે ફળ ઈચ્છતો નહીં. કર્મ ઉપર તારો અધિકાર છે, ફળ ઉપર નથી. અને એકની તારી ઝૂંપડીએ તારી અહીંયા વીરપુરમાં જે ઘર ત્યાં ભગવાન આવશે. તો કે એ શબ્દથી જુદો હોય છે. બોલે છે ને બોલવાનું કહો તો બોલ જાય. ના, ના, કાંઈ નહીં. તને શાંતિ કે. પણ નક્કી રાખીશ કે નહીં પછી? હે કોઈ ગાયરું દે તો તું આવી જાય એમાં ગાયરુંમાં? તાર નક્કી છે ને બોલવાનો? હે તારું માન કરે કે અપમાન કરે? તાર નક્કી છે ને? એ નક્કી રાખીશ તો મજા કરીશ. કોઈ માન કરે કે અપમાન કરે? નો મેળ પડતો હોય તો એક અરીસો રાખો, બરોબર ને? ગાયરું વાળી કરીને જોઈ લેવાનું. નંબરનું દેખાય એટલે બોચી નહીં પકડવાની. નંબર ન દેખાય તો બોચી પકડી લેવાની. ના, ના. અને વખાણ કરે તારા તોય જોઈ લેવાનું. વખાણ કરે ફૂલ રસી આવવાની જરૂર નથી. હા. કારણ કે ખબર જ છે એ બેયની, તને ખબર છે, તું એને જુદો શબ્દની પાર છે સાહેબો. ઈ નમન પોતે, ઈ વૈશાલી પોતે, ઈ પિન્ટુ પોતે. બરોબર ને? આપણે આપણું આપ ઓળખવા ઉપદેશ લીધો હતો. દુઃખી થાવ થોડો ઉપદેશ લીધો છે? આ જગતની કૂચે મરવા થોડો ઉપદેશ લીધો છે? આપણે તો આખા વિશ્વ હાથ માતાની એક જ પ્રમાણ આ ચરણમાં નમવું પડે છે 33 કરોડ દેવતાને. કેમ કે 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે ને હું પોતે છું. હા, અને તમામ આંખે હું જોઉં છું. મને કોઈ જોતું નથી તો બે થાય, મને કોઈ જોવે નથી. પ્રસાદ લીધો? આખા વિશ્વની આંખે હું એકલો જાઉં છું. મેં શું વાત કરું બાપા કે હા, આખા વિશ્વની જેટલી આંખ રહી, પણ ટ્રમ્પ હોય તો ભલે ગમે એ હોય, ચીનનો વડાપ્રધાન હોય, ભારતનો હોય, પાકિસ્તાનનો હોય, જાપાનનો હોય, અને અમેરિકાનો હોય, બ્રિટનનો હોય, ગમે એ હોય, તમામ આંખોમાં હું એકલો જાઉં છું. મેરા મિલન સંત કોઈ નહીં, મેં કે નથી કરું સ્નેહ, મારે જોડી કરવી છે. બ્રહ્માએ બ્રહ્માની ગોતલી હતી, વિષ્ણુએ લક્ષ્મી ગોતલી હતી, શંકરે પાર્વતી ગોતલી હતી. મારી ઈચ્છા છે કે હું ગોતું. ઇન્દ્ર મહારાજે સતી સુંદરી ગોતલી હતી, કામદેવે રતિ ગોતલી લીધી, તો બૃહસ્પતિએ તારા ગોતલી લીધી, તો બુધ વાતે જે દેવતાઓ છે એ બધા બાળીઓ ગોતલી લીધી. હવે હું આખો એકલો આવ કાંઈક જોડી કરી, જોડી કે થાય? કોક હોય તો જોઈને બાઈ કે ભાઈ આ બોલે છે, બાઈ છે ભાઈ છે, પાવ્યો છે. હે ભાઈને તો બોલે છે ગાંધી ના પાવ એને બોલે છે, અને બાઈને બોલે છે. બોલે છે એને થોડી બાઈ કહેવાય, એને થોડો પાવ્યો કહેવાય, હિજડો. એને થોડો ભાઈ કહેવાય. બોલે છે તો બોલે જ છે. બોલે એને બોલવા દઈએ. આપણે રામ ભજનમાં રહીએ.
બોલે એને બોલવા દઈએ તો આપણે જ ગોઠવાઈ જતા હોય. બોલે છે એ ન્યારો છે, બોલો થશો ન્યારા. તું શેને જે એને અળગો કરીશ? એને અળગો છે નહીં કરીશ, એને જુદો છે નહીં કરીશ. એ તો નવરી રાતનો જુદો જ છે. આ બોલે છે ને ખટોખટમાં, એ નવરી રાતનો જુદો જ છે. શેને જુદો કરી છે? બોલ રહેતો ન્યારા. અત્યારે શંકરનો મહિનો છે, માણસે બધા એની ઉપર નાખીને શ્વાસનું ધ્યાન નહીં રાખે. અકલ મઢા છે, સોમનાથ પગ છે. એ સોમનાથ પગ છે. એક વાત છે. હા, તારો શ્વાસ છે એ સોમનાથ છે બેટી. હા, હે લાખા, ધીરે લાખા, શ્વાસ જોને સેવ અને ઉચ્છ્વાસ શક્તિ, એવી જાણીએ યોગીની યુક્તિ. શિવને શક્તિ મળી અને આ ધર્મ હલાવે છે. એને નેણેથી સૃષ્ટિ શ્વાસો શ્વાસના જાપ જેને જયડા લાખા, આટકોટના રાજાની કેરી લોહારની દીકરી. એ નિંદ્રા કેણી પર કરશે, 24 કલાક જાગૃતિ. પિંજોતર થઈ ગયા શરીરને. શરીર વિનાશી છે, માની યોનિમાંથી નીકળ્યું છે આ શરીર. પણ આ બોલવા વાળો એ આત્મા પોતે અને અયોનિત છે. એ યોનિમાંથી ન નીકળે. સિઝરિંગ કરીને કાઢ્યું હોય કે યોનિમાંથી નીકળવું હોય આ શરીર પંચભૂતનો, અરૂળિયો નહીં. બાપા કે તું જેને ગોતો નહીં, તું પોતે છો. હવે બોલ ક્યાં દેવને પકડવા જાય, કઈ દેવીને પકડી હોરધન હોરો પોરો કુળદેવી કુળદેવતા કોને પકડવા છે? મારી માએ લાજ કાઢી અને પાટલા પર દીવો કર્યો અને લાજ કાઢી. મેં કીધું બા શું છે? કોઈ બાપા તો આવ્યા નથી, તમે લાજ કેમ કાઢી? એ જો આ પાટીએ ચોખાના અડદિયા જેવા પડ્યા છે અને દીવો બને છે, પૂરા ચોખા કર્યા છે, એટલે દીવો હશે ત્યાં લાજ કાઢીશ. મેં દીવાની લાજ કાઢું છું? એ દીવાની નહીં, આપણા હુરાપુરાની ચોખા કર્યા. તઈ મને ખબર પડી કે આ હુરાપુરા કહેવાય. પણ મેં ત્યાં તો કોઈ છે નહીં, દીવો તો છે. આટલી લાજ કાઢી બોલો, આયા સુધી નાભી સુધીની ને હોરો પોરો પથ્થર કાઢ નાખે. જો નાભી સુધી ના ટોકાડે તો જરાક છીટી ટોકે નાખે, ખીલા ખોડવા રૂપિયા આવું હોય નહીં. હા હા બેટા, જોગવાય તું આવી બેટા, ભલે આવી. એટલે 33 કરોડ દેવતા છે, કોને પકડશો? માતાજી મય હતો. 9 ચોક છત્રી ઉપવાસ થતા, મા મહિનાના નોરતા, ચૈત્ર મહિનાના નોરતા, અષાઢ મહિનાના નોરતા અને આસોના નોરતા. હા બેટા, કેળા સુધારી અને હાથ નો બગડે એટલે અગરબત્તીને શરીરથી બધાને દઉં. છેલ્લે 4-5 કેળા વધે ને હું ખાઈ લઉં. રાતે 2-2:30 વાગે 3 વાગે રાસ લેવા જાય છે. ગમે ગરમી હોય રાસ લઈ ચલતી રહ્યા હાથે છે, તો એ થાક નહોતો ખાય. પાછું વહેલું પણ ખૂબ કઈ ભેગો નું ત્યાં બોલે છે. અને નિધિ છે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે. વન હવે ગાલા વિધિ થવા આવું મગાય. વંશ મેં વૃદ્ધિ દે બાકબાની. સજન છો પ્રીત દે, કુટુંબ છો પ્રીત દે. સજન છો સંગ દે, કુટુંબ છો પ્રીત દે. જંગ દે જીત દે શ્રી ભવાની.
દુઃખો દૂર કરે શોખ રાખને દુઃખ રાખને ગાડીના હે અને કે દુઃખો દૂર કરે સુખ ભરપૂર કરે શ્વાસે શ્વાસે સમરણ કરી તો ભરપૂર સુખ થાય. આ પાણંદ દર્શન કરશે સોમનાથ જઈશ. વિચાર કરો પાણંદ દર્શન કરવા અને એ રાતના તમે જો તો સરસ તેલ નાખે દૂધ નાખે ઘી નાખે દારૂ નાખે શેરડીનો રસ નાખે બધું હોય બાપા. પાછળ ડોસી તો ઊભી ઊભી જોતી હોય હંબો નાખે એને કાંઈ નહીં લાલ હાટલો ફેરાય આવો મારી માં. આવ બેન આવ એને કાંઈ નહીં. આવો મારી માં. હું તો આમાં જે છે ને બોલી રહ્યો છે ને એના દર્શન કરું છું. સારું કહેવાય બાકી મારી દર્શન દેવાય. આવ બેટા જય ભગવાન. આવ કાના આવ. વાહ વાહ. હારું. બધી સ્વીકારાય ગઈ મારી. દયાબેન ની નો આવ્યો રાણાવતી જમણા આવ્યા. મોટા મામણી ગયા હતા કિશોર મામણી ને કે આખા ઘરને કીધું હતું કે આવું કારણ કે તમે જોશના ટાણાના છો એટલે તમને કીધું. બીજા બાબા. કોઈ કોઈને ન કીધું. કાંઈ ખબરવું નથી. આ જો રાહ જોઈને બેઠા છે. મેં હમણાં આવશે બધાય એને. આવશે બેટા હા હમણાં જ આવશે. હાચી 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 હાચી. મારી અંદર તારા નકર તો આવે ને. ઓય બાપા. એ થોડો સત્સંગ કર. મોજ આવે. બોલે છે તો બોલવા